ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં દાખલા નંબર 18 એનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 18માં સૂચના એટલે કે વિગતો આ પ્રમાણે આપેલ છે. સંત અને મહાન 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/17ના રોજના કાચા સરવૈયાના હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. સંત અને મહાનની ભાગીદારી પેઢીનું તારીખ 31/17ના રોજનું કાચું સરવૈયું. કાચા સરવૈયામાં ઉધાર બાકી જમા બાકી આપેલી છે અને બંને બાજુનો સરવાળો સરખો આપેલો છે 4,51,600. હવાલા જોઈશું. હવાલામાં પહેલો હવાલો તારીખ 31/17ના રોજનો માલનો સ્ટોક 85,500. પાકાનો સ્ટોક વેપાર ખાતામાં જમા બાજુ આવશે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અસર આવશે. બીજો હવાલો પ્લાન્ટ યંત્ર પર 15% અને ફર્નિચર ફિટિંગ્સ પર 7.5% ઘસાડો ગણો. પ્લાન્ટ યંત્ર ઉધાર બાકી આપી છે, બીજી બાકી એના પર અસર આવશે. એની નીચે પ્લાન્ટ યંત્રમાં વધારો એના પર અસર આવશે અને જમા બાકીમાં પ્લાન્ટ યંત્રનું વેચાણ આપેલું છે. ત્રીજો હવાલો અને ફર્નિચર ફિટિંગ્સમાં અસર આવશે. ત્રીજો હવાલો ડિવાઇડર પર 2000 ગાલકર અનામત રાખો. ડિવાઇડરો ફર્નિચર ફિટિંગ્સ આપેલ છે એને નીચે આવશે. ચોથો હવાલો ભાગીદારને મૂડી પર 6% વ્યાજ આપવાનું છે અને જમા બાકીમાં મૂડી ખાતા આપેલા છે તે. પાંચમો હવાલો ચૂકવવાના બાકી ખર્ચા ઉત્પાદક મજૂરી 784, જાહેરાત ખર્ચ 312 રૂપિયા, ઓફિસ પગાર 400 રૂપિયા અને ટેકનિકલ ખર્ચા 320 રૂપિયા. આ બધા પર અસર આવશે. ઉત્પાદક મજૂરી, જાહેરાત ખર્ચ, ઓફિસ પગાર અને ટેકનિકલ ખર્ચા. વિદ્યાર્થીઓ, અહીંયા તમે પાંચમા હવાલામાં જોશો તો ઉત્પાદક મજૂરી આપેલી છે. એનો મતલબ એ થાય કે આપણે જે પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ એ પેઢી કાચા માલ પર પ્રક્રિયા કરીને તૈયાર વસ્તુ બનાવે છે, તૈયાર એકમો બનાવે છે. એટલે ઉત્પાદન કરતું એકમ છે. ઉત્પાદન કરતા એકમના તમે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરો છો ત્યારે ખરીદી પરના ખર્ચા અને ઉત્પાદન લગતા ખર્ચા એ બધા વેપાર ખાતામાં ઉધાર પહોંચાડશે. એટલે ઉત્પાદન લગતા ખર્ચા એ પણ વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવાના. એટલે કે કોઈક એવા ખર્ચા હોય કે વસ્તુના ઉત્પાદન માટે જ થતા હોય એ બધા ખર્ચા વેપાર ખાતામાં ઉધાર આવશે. ખાસ એ બાબત ધ્યાનમાં રાખવાની. અહીં 5 ખાતા બનાવવામાં આવશે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું. આ 5 ખાતા બનાવીને વાર્ષિક હિસાબ તૈયાર થશે. વાર્ષિક હિસાબ બનાવવા માટે કાચું સરવૈયું અને હવાલા એ બંને ધ્યાનમાં રાખીને વાર્ષિક હિસાબ તૈયાર કરીએ. જોઈએ કાચા સરવૈયામાં પહેલાં આપીશું ઉધાર બાકી. ઉપાડ સંત 7,000 અને મહાન 3,000. ઉપાડ ઉધાર બાકી મૂડી ખાતામાં ઉધાર બાજુ આવશે. વિગતમાં લખાય ઉપાડ અથવા તો ઉપાડ ખાતે સંત 7,000 રૂપિયા અને મહાન 3,000 રૂપિયા. ત્યારબાદ પ્લાન્ટ યંત્રો 33,300. પ્લાન્ટ યંત્રો મિલકત છે, મિલકત બાજુ લખીશું. પ્લાન્ટ યંત્રો 33,300. હવાલો છે, ખરીદી કરી છે, રીંગણ પાલવામાં લખેલું છે. એની નીચે બાકી આપી છે પ્લાન્ટ યંત્રમાં વધારો 1/16 થી પ્લસ કરીએ. વધારો એટલે પ્લસ કરીએ, પ્લસ વધારો તારીખ આપી છે 1/16 24,000 રૂપિયા પ્લસ કરીશું. ₹57,300 ઇનાર પર આવવું. એના પર ઘસારો કરવાનો છે. પર ઘસારો કરતા પહેલા જમા બાકીમાં આપેલું છે. જમા બાકીમાં ત્રીજી બાકી આપી છે આપણને પ્લાન્ટ યંત્રોનું વેચાણ તારીખ 1/4/16 ₹6,900ની ચોપડી કિંમતના પ્લાન્ટ યંત્રનું વેચાણ કરીએ અને વેચાણ કરવાથી પ્લાન્ટ યંત્ર ઘટે છે એટલે આમાંથી માઇનસ કરવામાં આવે. વિદ્યાર્થીઓ, આપણી પાસે બે પ્લાન્ટ યંત્ર છે જે 1/4/16 એટલે શરૂઆતના 33,300ના, પછી વર્ષની હળવદથી જે વધારો કર્યો છે કે 1/16 24,000. એ બે પ્લાન્ટ યંત્રો છે. એમાંથી જે યંત્ર વેચેલા છે એ શરૂઆતના 1/4/16 રોજના 6,900ની કિંમતમાં વેચેલા છે. એટલે આમાંથી 33,300માંથી વેચેલા છે 6,900ના વેચા. એની જે રકમ મળે છે એ 4800 રૂપિયા આપેલા છે. એનો મતલબ એ થાય કે પ્લાન્ટ યંત્ર 6,900ના વેચેલા છે
અને 4800 રૂપિયા આપણને મળે છે. જેટલા રૂપિયાની ચોપડે કિંમતના યંત્ર વેચવામાં આવે એટલા રૂપિયા માઇનસ કરવામાં આવે એટલે માઇનસ પ્લાન્ટ યંત્રનું વેચાણ જેટલા રૂપિયાની ચોપડે કિંમતના પ્લાન્ટ યંત્ર વેચવામાં આવે છે એટલા રૂપિયા માઇનસ કરીએ માઇનસ 6900 50,400 અહીં 6,900 ના યંત્ર ચોપડે કિંમતે વેચી કરવામાં આવે છે એટલે 6,900 માઇનસ થયા અને કેટલા રૂપિયા આપણે આવે છે એ રકમના ખાનામાં કાચા સરળમાં આપ્યું છે 4800 રૂપિયા મળે છે. એનો મતલબ એ થાય કે પ્લાન્ટ યંત્ર વેચવાથી આપણને 2100 રૂપિયા નુકસાન થાય છે. ધંધાને પ્લાન્ટ યંત્ર વેચવાથી 2100 રૂપિયા નુકસાન થાય છે. જેટલું નુકસાન થાય છે એ નફા નુકસાન ખાતામાં ઉતારવામાં આવશે. પ્લાન્ટ યંત્ર વેચાણની ખોટ અથવા નુકસાન 2100 રૂપિયા. ફરીથી સમજીએ 6,900 ની ચોપડે કિંમતના યંત્ર 4800 માં વેચી કાઢ્યા. 6,900 જેટલા રૂપિયાના વેચાય છે એટલા રૂપિયાના પ્લાન્ટ યંત્ર ઘટે છે એટલે પ્લાન્ટ યંત્રમાંથી બાદ કર્યા 6,900 4800 માં વેચ્યા એટલે 2100 રૂપિયા નુકસાન થાય એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. હવે હવાલામાં જોઈશું બીજો હવાલો. પ્લાન્ટ યંત્ર પર 15% ઘસારો ગણો. માઇનસ કરવામાં આવે ઘસારો 15%. 50,400 ના 15% કરવાના નથી પરંતુ ઘસારો આપવામાં ગણાશે. શરૂઆત માટે 33,300 ના યંત્ર એમાંથી 6,900 ના યંત્ર વેચી કાઢી. 33,300 ના યંત્ર હતા એમાંથી 6,900 ના યંત્ર વેચી કાઢ્યા છે એટલે વધે છે 26,400 ના અને 26,400 ના 15% કરીએ ગુણ્યા 15% એટલે મળે છે 3,960. એ આ પ્લાન્ટ યંત્ર પર ઘસારો કર્યો. હવે જે વધારો કર્યો છે જે પ્લાન્ટ યંત્રમાં વધારો કર્યો છે 1,700 થી 24,000 એના પર ઘસારો કરવામાં આવે છે કારણ કે એ યંત્રને ધંધામાં ઉપયોગમાં લેવામાં આવે છે. જે પ્લાન્ટ યંત્રનું વેચાણ કર્યું છે એ આમાંથી વેચાણ કર્યું છે 33,300 માંથી એટલે 26,400 એના જ 15% કર્યા છે. હવે જે યંત્ર વર્ષની અગાઉ જે ખરીદી કરી છે 1,716 થી 41,17 સુધી મતલબ કે 2016 ના 6 માસ અને 17 ના 3 માસ એટલે 9 માસનો ઘસારો ગણાય. 24,000 જે વધારો કર્યો છે તે 24,000 ગુણ્યા 15% ગુણ્યા 9 માસ 15/100 ગુણ્યા 9/12 કરીશું. 24,000 ગુણ્યા 15% ગુણ્યા 9/12 24,000 ગુણ્યા 15% ગુણ્યા 9/12 કરીશું એટલે આપણને મળશે 2700 રૂપિયા. આ બેનો સરવાળો કરીએ એટલે 6,660. 6,660 એ પ્લાન્ટ યંત્ર પર ઘસારો આવશે. એ ઘસારો આમાંથી બાદ કરીએ માઇનસ ઘસારો 6,660. 50,400 માંથી 6,660 માઇનસ કરવામાં આવે 50,400 માઇનસ 6,660 એટલે મળશે આપણને 43,740. 43,740 રૂપિયા આવતા કોલમ. પ્લાન્ટ યંત્રનો ઘસારો એક અસર મિલકત લેનાર બાજુ પ્લાન્ટ યંત્રમાંથી બાદ અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપતા હતા. પરંતુ આ એકમ આ પેઢી ઉત્પાદન કરતી પેઢી છે અને પ્લાન્ટ યંત્ર એ ઉત્પાદન માટે જરૂર પડે છે એટલા માટે ઉત્પાદન લગતો ખર્ચ થયો છે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે. પણ વેપાર ખાતામાં ઉધાર બાજુ આ પ્રમાણે લખાશે. શરૂઆતનો સ્ટોક ખરીદી આવશે પછી ખરીદી લખાશે માઇનસ ખરીદ પરત અને પછી પ્લાન્ટ યંત્રનો ઘસારો. પ્લાન્ટ યંત્રનો ઘસારો 6,660. વિદ્યાર્થીઓ અહીં ખાસ રિઝનમાં લખવાનું છે કે આ એકમ ઉત્પાદનને લગતું છે અને એટલા માટે પ્લાન્ટ યંત્રનો ઘસારો વેપાર ખાતામાં ઉધાર બાજુ લખ્યો છે.
ત્યાર પછી પ્લાન્ટ યંત્ર પછી ફર્નિચર ફિટિંગ્સ. બીજી એક અસર આપવાની છે. પ્લાન્ટ યંત્રનું જે વેચાણ કર્યું છે 6,900, 2100 રૂપિયા અહીં ઉધાર લખી છે અને ઘસારો. વિદ્યાર્થીઓ પ્લાન્ટ યંત્રમાં ફરીથી એકવાર સમજશે. પ્લાન્ટ યંત્ર જે કાચા શરણમાં આવેલું છે તે વધારો જે કાચા શરણમાં આપેલો છે તે એનો સરવાળો કર્યો. એનો સરવાળો કરીને જમા બાજુ પ્લાન્ટ યંત્રનું વેચાણ આપેલું છે 6,900 ની ચોપડે કિંમત. એ ચોપડે કિંમત માઇનસ કર્યું. 48 રૂપિયા ઉપજ આપી છે એટલે નુકસાન નફા નુકસાન ઉધાર લખ્યું અને પછી ઘસારો તારીખને ધ્યાનમાં રાખીને ઘસારો કર્યો છે. ઘસારાની અસર વેપાર ખાતામાં ઉડાડવા છે. આ પ્રમાણે પ્લાન વિકાસ છે. ત્યાર પછી આગળ જોઈશું ફર્નિચર ફિટિંગ્સ 2560. ફર્નિચર મિલકત છે. ફર્નિચર ફિટિંગ્સ 2560 મિલકત. એના બાજુ ઇનર કોલમમાં એના ઉપર હવાલો છે. 7.5% ઘસારો કરવાનો માઇનસ ઘસારો 7.5%. 2560 ગુણ્યા 7.5% એટલે 192 રૂપિયા. 192 રૂપિયા આવશે અને 2368 રૂપિયા આગળ કોલમમાં ઘસારો. ફર્નિચર ફિટિંગ્સનો ઘસારો એ ઘસારો મિલકત બાજુ ફર્નિચરમાંથી બાદ કરવામાં આવે અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર કરશે. ફર્નિચરનો ઘસારો 192 રૂપિયા. આ પ્રમાણે અસર આવશે. ત્યાર પછી દેવાદારો 64,940. દેવાદાર મિલકત બાજુ આવશે 64,940. મિલકત બાજુ એના પર હવાલો છે. ત્રીજો હવાલો દેવાદાર પર 2000 ગાલકર એનામત રાખો. માઇનસ કરીશું. માઇનસ ગાલકર એનામત હવાલા કેટલા રૂપિયા આપ્યું છે? 2000 રૂપિયા માઇનસ કરીશું એટલે 62,940 રૂપિયા. આપણા કોલમમાં દેવાદાર પર ગાલકર અનામત એક અસર દેવાદારમાંથી બાદ અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આ પ્રમાણે લખાશે. જો ગાલકરનો કોઠો બનાવીએ તો ગાલકરના કોઠામાં આ પ્રમાણે આવે ગાલકર કાચા સરવાયાની વત્તા ગાલકર હવાલાની વત્તા ગાલકર અનામત હવાલાની માઇનસ ગાલકર અનામત કાચા સરવાયાની. આ પ્રમાણે કોઠો બનાવવામાં આવે અને કોઠામાં જે પ્રમાણે રકમ આપી છે તે પ્રમાણે રકમ લખવામાં આવે. જે રકમ નથી ત્યાં ડેશ કરીને ચોખ્ખી રકમ આપણા કોલમમાં આવે. અહીં ગાલકર હવાલાની આપેલી નથી, ફક્ત ગાલકર અનામત છે એટલે આપણે જેટલી રકમ આપી છે તે રકમ લખીશું. ગાલકર તમે જોશો કાચા સરવાળામાં સૌથી છેલ્લી બાકી આપી છે અને ગાલકર અનામત કાચા સરવાળામાં નથી એટલે અહીં લખાશે ગાલકર કાચા સરવાળાની જે સૌથી છેલ્લી બાકી આપી છે તે 836 રૂપિયા પ્લસ ગાલકર અનામત હવાલાની 2000 રૂપિયા એટલે 2836 રૂપિયા. આવતા કોલમમાં કાચા સરવાળાની ગાલકરની એક જ અસર આવશે જ્યારે હવાલાની ગાલકર અનામત બે અસર એક અસર દેવાદારમાંથી બાદ અને બીજી અસર નફા નુકસાન ઉધાર. ત્યાર પછી જાહેરાત ખર્ચ 13,248. જાહેરાત ખર્ચ વેચાણ પરનો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. જાહેરાત ખર્ચ 13,248 હવાલો છે એટલે ઇનર કોલમમાં લખાશે. એમાં હવાલો જોઈશું. પાંચમો હવાલો ચૂકવણો બાકી જાહેરાત ખર્ચ 312 રૂપિયા પ્લસ ચૂકવણો બાકી જાહેરાત ખર્ચ 312 રૂપિયા પ્લસ કરવામાં આવે 13,248 પ્લસ 312 એટલે 13,560 રૂપિયા. ચૂકવણો બાકી જાહેરાત ખર્ચ એ ધંધામાં દેવું છે. દેવું છે એટલે આવશે મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ શરૂઆતમાં ભાગીદારની મૂડી લખવાની છે એ
જાહેર ખર્ચ 312 રૂપિયા. ત્યારબાદ જોઈશું જાહેર ખર્ચ પછી રોકડ શિલ્લક અને બેંક 5496. રોકડ બેંક ધંધાની ચાલુ મિલકત છે એટલે મિલકત બાજુ લખાશે રોકડ બેંક 8496 8496. ત્યારબાદ ખરીદી 1,81,168. ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ ઇનર કોલમ 1,81,168. ઉત્પાદક મજૂરી વેપાર ખાતામાં ઉધાર બાજુ એના પાવર છે એ ઇનર કોલમ આવશે. ઉત્પાદક મજૂરી 45,272. હવાલો જોઈશું પાંચમા હવાલો ચૂકવણો બાકી ઉત્પાદક મજૂરી 784. પ્લસ કરીશું ચૂકવણી બાકી મજૂરી 784. 45,272 પ્લસ 784 એટલે મળશે 46,056. 46,056. ચૂકવણી બાકી ઉત્પાદક મજૂરી હવાલો છે. એક અસર મજૂરીમાં પ્લસ કરી અને બીજી અસર મૂડી દેવા બાજુ ચૂકવણી બાકી ઉત્પાદક મજૂરી 784 રૂપિયા. ત્યાર પછી આગળ વધીશું વીજળી ખર્ચ કારખાનાના વીજળી ખર્ચ આપેલા છે એટલે કે કારખાનામાં વસ્તુનું ઉત્પાદન થાય છે એટલા માટે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવાનું. કારખાના શબ્દ આપેલો છે એટલે આપણને ખબર પડે છે કે કયા ખાતામાં લખવાનું. કારખાનાના ખર્ચા વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે. વીજળી ખર્ચ કૌંસમાં કારખાના વેપાર ખાતામાં ઉધાર લખીશું 4596. ભાડું કરવેરા ઓફિસના બધા જ ખર્ચા નફા નુકસાન ખાતામાં ઉધાર આવશે એટલે ભાડું કરવેરા 872 રૂપિયા નફા નુકસાન ખાતામાં ઉધાર. ભાડું કરવેરા ઓફિસના આપેલા છે એટલા માટે નફા નુકસાન ખાતામાં ઉધાર આવે. ઓફિસના બધા જ ખર્ચા નફા નુકસાન ઉધાર. ભાડું કરવેરા કારખાનાના ખર્ચા આપેલા છે એ કારખાનાના ખર્ચા વેપાર ખાતામાં ઉધાર. ભાડું કરવેરા કારખાનાના 9384 વેપાર ખાતામાં ઉધાર બાજુ. ત્યારબાદ ટેકનિકલ ખર્ચા જે ટેકનિશિયનને ચૂકવવાના છે એની જરૂર કારખાનામાં છે એટલે કારખાના છે એટલે વેપાર ખાતામાં આવશે. ટેકનિકલ ખર્ચા વેપાર ખાતામાં ઉધાર 400 રૂપિયા. હવાલો જોઈશું એમાં પાંચમો હવાલો ચૂકવણા બાકી ટેકનિકલ ખર્ચા 320 પ્લસ ચૂકવણા બાકી ખર્ચા 320 રૂપિયા એટલે 720 રૂપિયા. આફ્ટર કોલમમાં એક અસર ટેકનિકલ ખર્ચમાં પ્લસ બીજી અસર મૂડી દેવા બાજુ ચૂકવણા બાકી ટેકનિકલ ખર્ચા 320 રૂપિયા. આ ત્રણ રકમ તમે ઇનર કોલમમાં લખીને પછી આઉટર કોલમમાં લખો અથવા તો સીધી આઉટર કોલમમાં લખો તોય ચાલે. આ ત્રણ રકમ તમે સીધી આઉટર કોલમમાં લખી દો અથવા તો ઇનર કોલમમાં લખીને આઉટર કોલમમાં લખીએ 312 પ્લસ 784 પ્લસ 320 એટલે 1416 રૂપિયા આઉટર કોલમમાં. ત્યાર પછી શરૂઆતનો સ્ટોક 21,696. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતામાં દર બાજુ પહેલેટીમાં
33,696 સરવાળો સ્ટોક વેપાર ખાતામાં ઉધાર બાજુ ફેક્ટરીના ખર્ચા 1780 ફેક્ટરી એ ઉત્પાદન માટે છે એ ફેક્ટરીના ખર્ચા વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે ફેક્ટરીના ખર્ચા 1780 વેપાર ખાતામાં ઉધાર ઓફિસ પગાર 8780 નફા નુકસાનની ઉધાર હવાલો છે ઇનર કોલમમાં ઓફિસ પગાર એમાં હવાલામાં જોઈશું પાંચમો હવાલો ચૂકવણો બાકી ઓફિસ પગાર 400 રૂપિયા ખાસ કરીએ ચૂકવણો બાકી પગાર 400 રૂપિયા 8780 પ્લસ 400 એટલે 5180 આઉટર કોલમમાં બીજી અસર ચૂકવણો બાકી પગાર 400 રૂપિયા અહીં પ્લસ કરીએ 400 રૂપિયા અને 3 નો સરવાળો 1816 રૂપિયા 1816 રૂપિયા આઉટર કોલમમાં આ પ્રમાણે તમે આ 4 બાકી સીધી આઉટર કોલમમાં લખો તો સાચું જ છે આપેલ વટાવ 4800 રૂપિયા આપેલ વટાવ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપેલ વટાવ 4800 રૂપિયા આવક માલ ગાળા ભાવ 1700 રૂપિયા આવક માલ ગાળા ભાવ વેપાર ખાતામાં ઉધાર આવક માલ ગાળા ભાવ 1700 રૂપિયા વેપાર ખાતામાં ઉધાર બાજુ ગાલકાર 836 રૂપિયા ગાલકાર લખી છે અહીંયા ગાલકાર અનામત કરવાની હતી એટલા માટે ગાલકાર લખી છે ત્યાર પછી ઓફિસ ખર્ચા 2072 ઓફિસ ખર્ચા નફા નુકસાન ખાતામાં ઉધાર ઓફિસ ખર્ચા 2072 નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે આ પ્રમાણે ઉધાર બાકી લખી છે હવે જમા બાકી લખીએ જમા બાકીમાં તાજા શબ્દમાં જોઈશું મૂડી ખાતા 80000 39,000 જ્યાં મૂડી ખાતા બનાવ્યા છે ત્યાં લખીશું જમા બાજુ બાકી આગળ લાવ્યા મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા સંતમાં 80,000 એના પર હવાલો આપેલો છે ચોથો ભાગીદારને મૂડી પર 6% વ્યાજ આપવાનું છે જ્યાં મૂડી લખી છે અને નીચે લખીશું મૂડી પર વ્યાજ મૂડી પર વ્યાજ 6% 80,000 4800 રૂપિયા અને 40,000 6% 2400 રૂપિયા એક અસર મૂડી ખાતામાં જમા બાજુ બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર અહીં લખાશે મૂડી પર વ્યાજ સંત 4800 રૂપિયા અને મોહન 2400 રૂપિયા 7,200 આવતા કોલમમાં ત્યારબાદ લેણદારો 48,000 લેણદારો મૂડી દેવા બાજુ દેવાદારો મિલકત એના બાજુ આવશે અને લેણદારો મૂડી દેવા બાજુ આવે લેણદારો મૂડી દેવા બાજુ 48,000 રૂપિયા એના પર હવાલો નથી એટલે આઉટર કોલમમાં લખાશે પ્લાન્ટ યંત્રોનું વેચાણ 1,416 6,900 ની ચોપડે કિંમત 4800 રૂપિયા એ પ્લાન્ટ યંત્રનું વેચાણ લખી છે કારણ કે હવાલો હતો એટલા માટે લખ્યું છે એની અસર આવી ગઈ વેચાણ 2,68,000 વેચાણ વેપાર ખાતામાં જમા અહીં લખાશે વેચાણ 2,68,000 એમાંથી વેચાણ પરત બાદ કરવાનું છે માટે વેચાણ પરત બાદ કરવાનું ત્યાર પછી જ્ઞાની પાસેથી લીધેલી 5% ની લોન 1 થી 10,000 રૂપિયા લીધેલી લોન છે દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ આવશે જ્ઞાનીની લોન તારીખ આપી છે 1/10/16
1 10 16 થી 10,000 રૂપિયા આઉટર કોલમમાં. હવે કોઈ પણ વ્યક્તિ પાસે લોન લેવામાં આવે એટલે એના પર વ્યાજ ગણવામાં આવે 5% આપેલું છે એટલે 5% કરીએ ગણતરી આ પ્રમાણે થશે 1 10 16 થી વર્ષ પૂરું થાય ત્યાં સુધી 2170 એ વર્ષ પૂરું થાય છે એ લખેલું છે 2170 ના રોજ પૂરા થતા વર્ષનું એટલે જે તારીખે લોન લીધી એ તારીખે વ્યાજ ગણાશે વર્ષ પૂરું થાય ત્યાં સુધી 1 10 16 થી 2170 એટલે કે 2016 માં 10,000 બાદ 3 માસ અને 17 માં 3 માસ 6 માસનું વ્યાજ ગણાય 6 માસનું વ્યાજ ગણાય 10,000 ગુણ્યા 5% રકમમાં આપેલું છે 5% અને ગુણ્યા 6 માસ 6 ના છેદમાં 12 10,000 એના 5% કરીએ અને 6 માસ કરીએ એટલે આપણને મળશે 250 રૂપિયા 250 રૂપિયા લોન પર વ્યાજની અસર આપવાની છે એટલે મોડી દેવા બાજુ અસર આવે લોન પર વ્યાજ ચૂકવ્યું નથી એટલે ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 250 રૂપિયા એક અસર મોડી દેવા બાજુ અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર નફા નુકસાન ખાતામાં ઉધાર એટલા માટે આવે કારણ કે નાણાકીય ખર્ચા છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 250 રૂપિયા ત્યાર પછી કમિશન 800 રૂપિયા કમિશન જમા બાકી આપેલી છે એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવશે કમિશન નફા નુકસાન ખાતામાં જમા બાજુ 800 રૂપિયા કાચા સરવાળાની દરેક બાકી આપણે લખેલી છે ભવાલામાં જોઈએ કોઈ હવાની અસર આપવાની બાકી હોય તો જોઈશું પહેલો હવાલો તારીખ 21 ના રોજનો મામલો 85,500 હતો આખર માસનો વેપાર ખાતામાં જમા બાજુ સીધી રકમ આપી છે એટલે રકમ લખીશું 85,500 અને બીજી અસર મિલકત બાજુ આખર માસનો 85,500 ત્રણ જેટલા ફર્નિચર ફિટિંગ્સનો ઘસારો થઈ ગયો છે કાઉન્ટર ના માટે આવી ગઈ મોટી પર વ્યાજ આવી ગઈ અને ચૂકવવાના બાકી ખર્ચા એ થઈ ગયા તમે એ જોઈશો વિદ્યાર્થીઓ તો વેચાણ ફરક આપેલ નથી એટલે ઇન્વેસ્ટ કરીએ અને 2,68,000 આઉટર કોલમમાં એ જ પ્રમાણે ખરીદ ફરકમાં આપવામાં નથી આવેલું એટલે ઇન્વેસ્ટ કરીને 1,81,168 આઉટર કોલમમાં લખી દઈએ હવે ખાતા બંધ કરવાના ક્રમમાં જ ખાતા બંધ કરવાના પહેલા વેપાર બંધ કરીએ નફા નુકસાન બંધ કરીએ ત્યાર પછી ફાળવણી ખાતું મૂડી ખાતા અને પાકુસરો એ ક્રમમાં ખાતા બંધ કરીએ અને ખાતા બંધ કરીએ ત્યારે આ પ્રમાણે આપણને મળે વિદ્યાર્થી મિત્રો હવે ખાતા બંધ કરીએ ખાતા બંધ કરતા અહીં પેલા વેપાર ખાતું જોઈશું વેપાર ખાતામાં આપણને જમા બાજુ રકમ વધારે આપેલી છે એનો સરવાળો પહેલા કરીએ 2,68,000 પ્લસ 85,500 અને 3,53,500 મળે $3,53,500 એમાંથી બધી રકમ માઇનસ કરીએ 33,696 માઇનસ 1,81,168 માઇનસ 66,60 માઇનસ 46,056 માઇનસ 42,96 માઇનસ 93,84 માઇનસ 720 માઇનસ 17,80 માઇનસ 1700 એટલે આપણને મળશે 68,040 68,040 આને કહેવાશે કાચો નફો નફા નુકસાન ખાતામાં જમા બાજુ કેટલા મળે છે 68,040 હવે નફા નુકસાન ખાતું બંધ કરીએ અને નફા નુકસાન ખાતું બંધ કરતા
તમે જોશો તો જમા બાજુ વધારે આપેલું છે 68,040 પ્લસ 800 એટલે 68,840 68,840 સામાન્ય લઈએ એમાંથી માઇનસ કરીશું 2100 રૂપિયા માઇનસ 192 માઇનસ 2836 માઇનસ 13,460 માઇનસ 872 માઇનસ 9,180 માઇનસ 4800 માઇનસ 2072 માઇનસ 250 એટલે આપણને મળે છે 32,978 32,978 આને કહેવાશે ચોખ્ખો નફો. નફાનુસાર ફાળણી ખાતામાં લઈ જવાનો. એક અસર નફાનુસાર ખાતામાં દર બાજુ આવે છે. બીજી અસર અહીંયા જમા બાજુ લખીશું ચોખ્ખો નફો. ચોખ્ખો નફો કેટલો મળે છે 32,978 32,978 ફાળણી ખાતું બંધ કરીએ 32,978 એમાંથી 7,200 માઇનસ કરીએ માઇનસ 7,200 એટલે આપણને મળશે 25,778. આને કહેવાશે વહેંચણી પાત્ર નફો. જે સંઘ અને મહાન એ બે વચ્ચે વેચવાના છે એના નફા નુકસાનના પ્રમાણમાં અને નફા નુકસાન પ્રમાણ શરૂઆતમાં આપેલું છે આપણને સંઘ અને મહાન 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે એટલે 25,778 3/2 માં વેચીએ ભાગ્યા 5 ગુણ્યા 3 બરાબર 15,467 15,467 અને 10,311 આ પ્રમાણે વેચની પાત્ર નફો મળે છે. વેચની પાત્ર નફો બીજી અસર મૂડી ખાતામાં જમા બાજુ અહીં લખાશે વેચની પાત્ર નફો 15,467 અને 10,311. હવે ખાતું બંધ કરીશું. પહેલા સંખ્યાનું ખાતું બંધ કરીએ 80,000 પ્લસ 4800 પ્લસ 15,467 એટલે 1,267 1,267 એમાંથી માઇનસ કરીએ 7,000 એટલે આપણને મળે છે 93,267. ત્યાર પછી મહંતમાં જોઈએ 40,000 પ્લસ 2400 પ્લસ 10,311 એટલે આપણને મળે છે 52,711. એમાંથી 3,000 માઇનસ કરીએ માઇનસ 3,000 એટલે 49,711. અહીં લખાશે બાકી આગળ લઈ ગયા. મૂડી ખાતામાં જે પણ બાકી મળે છે ત્યાં લખાય બાકી આગળ લઈ ગયા અને આ બાકી આખા સરવાળામાં મૂડી દેવા બાજુ સરવાળની બે રીતે છોડી છે ત્યાં લખાશે મૂડી સંઘ 93,267 અને મહાન 49,711. આ બેનો સરવાળો કરીએ 93,267 પ્લસ 49,711 1,42,978. પાકું સરવાળો બંધ કરીશું અને પાકા સરવાળામાં બંને બાજુનો સરવાળો સરખો આવવો જોઈએ. મૂડી જવાબ જોયું છે 1,42,978 પ્લસ 1,816 રૂપિયા પ્લસ 48,000 પ્લસ 10,000 પ્લસ 250 એટલે આપણને મળે છે 2,03,044. 2,03,044
રૂપિયા. મિલકત એનામાં જોઈએ 43,740 પ્લસ 2368 પ્લસ 62,940 43,740 प्लस 2368 प्लस 62,940 प्लस 83,96 प्लस 85,500 અને 2,03,044 2,03,044 આ પ્રમાણે વાર્ષિક હિસાબનો દાખલો ગણી શકાય.